આપણી સૌની સહિયારી એવી યુટ્યુબ ચેનલ સંજીવ વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા ખેડૂત મિત્રોને ઘણા સમયથી જેની રાહ જોતા હતા કે ચણાની સરકાર ટેકાના ભાવે ક્યારે ખરીદી કરશે, તેમના મનમાં પ્રશ્ન હતો કે સરકાર આ વખતે રજીસ્ટ્રેશન તો કરી દીધું છે, પણ હજી સુધી ટેકાના ભાવની ચણા ખરીદવાનું ચાલુ નથી કર્યું. તો સરકાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરશે કે નહીં? તો મિત્રો, આજના આ વિડીયોમાં તમને આ માહિતી તમને મળી રહેશે. તો ચણાની ખરીદી કેટલા કેન્દ્રો પર કરવામાં આવશે અને કેટલી કરવામાં આવશે તે તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો પહેલી વાત કરીએ કે ચણાની ખરીદી ક્યારે કરવામાં આવશે. તો કે ચણાની ખરીદી કઈ તારીખથી કરવામાં આવશે, તો મિત્રો સરકારે જાહેર કરી દીધું છે કે 21 એપ્રિલ 2025થી ચણાની ખરીદી શરૂ કરી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો કે ચણાની ખરીદી કેટલા કેન્દ્રો પર કરવામાં આવશે. ચણાની ખરીદી કેવળ 179 કેન્દ્રો ઉપર, ગુજરાતના 179 કેન્દ્રો પર ચણાની ખરીદી શરૂ કરી દેવામાં આવશે, જેથી કરીને ખેડૂત મિત્રોને પોતાના ચણા બીજી જગ્યાએ લઈ જવા ના પડે. આગળ વાત કરીએ તો કે ચણાની ખરીદી માટે કુલ કેટલા રજીસ્ટ્રેશન થયેલ છે, કેટલા ખેડૂત મિત્રોએ પોતાના ચણા માટે ઓનલાઈન નોંધણી કરાવેલી છે. તો તે માટે આંકડો જોઈએ તો કે 3,35,000 જેટલા ખેડૂતોએ ચણાની ઓનલાઈન ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે. તો આ આંકડો જોઈને ઘણા ખેડૂત મિત્રોને થશે કે મેં ઓનલાઈન અરજી કરેલ છે, પણ તો મારો ક્યારે વારો આવશે. તો વાલા ખેડૂત મિત્રો, ઘણા એવા ખેડૂત મિત્રો છે કે જેમને ચણાને ઓનલાઈન અરજી કરેલ છે, પણ તેમને પોતાના ચણા ઓલરેડી બહાર માર્કેટયાર્ડ કે બીજા વેપારીઓને વેચી દીધેલ છે. તો ઘણી એવા અરજીઓ હશે કે આમાં અરજી હશે કે જેમના ચણાનું વેચાણ થઈ ગયેલ હશે, તેથી તમારો વારો પણ ઝડપથી આવશે. તેમજ પોતાની ખરીદી ચણાની ઓનલાઈન કરેલી છે, તો પોતાને કઈ રીતે ખબર પડશે કે મારે કયા તારીખે જવું, કયા વારે જવું, તે માટે પણ સરકારે તમને મેસેજ કરશે કે તમારે ચણાના માટે તમારે કાલે ચણા લઈને તમારે ખરીદી કેન્દ્ર પર આવવાનું છે. આગળ વાત કરીએ કે ચણાનો ભાવ આ વખતે ટેકાનો કેટલો ભાવ રહેશે, તો કે 1130 રૂપિયા પ્રતિ મણ આ વખતે સરકારે ચણાનો ટેકાનો ભાવ જાહેર કરેલો છે. તો જે પણ ખેડૂત મિત્રોને પોતાની પાસે ચણા હોય તો તેઓ ચણા હવે બહાર માર્કેટમાં ના વેચો અને 1130 રૂપિયાના પ્રતિ મણના ટેકાના ભાવે તમે ચણા ટેકાના ભાવમાં તમે નાખી શકો છો. હાલ માર્કેટનો ભાવ અત્યારે થોડો સુધરી રહ્યો છે, 950 સુધી 1000 સુધી જઈ રહ્યા છે, પણ જો 1100 આસપાસ જઈ રહ્યા પણ તમને 1130 રૂપિયા મળી રહેતા હોય તો તમે ટેકાના ભાવે જ તમારા ચણા વેચો. આગળ વાત કરીએ તો કે ખેડૂતો પાસેથી કેટલા ચણા ખરીદવાના છે. ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન છે કે સરકાર આ વખતે કેટલા એક ખાતા દીઠ કેટલા ચણા લેશે, એક ખેડૂત પાસે કેટલા ચણા લેશે, સર્વ દીઠ ચણા લેશે કે ખાતા દીઠ ચણા લેશે. તો મિત્રો, હજી સુધી સરકારે આની માટે કોઈ પણ ગાઈડલાઈન જાહેર નથી કરી કે તેઓ ખેડૂતો પાસેથી કઈ રીતે ચણાની ખરીદી કરવાના છે. કેટલા કહે છે કે એક ખેડૂત દીઠ 50 મણ એવી ખરીદી કરવાના, કે કોઈક કહે છે 100 મણ, પણ હજી સુધી સરકારે કોઈ ગાઈડલાઈન જાહેર કરેલી નથી. પણ હા, સરકાર કુલ 3,36,000 મેટ્રિક ટન જેટલા ચણા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવાના છે. તે માટે 190 કરોડ રૂપિયા જેટલું રૂપિયા તેમને ફાળવવામાં આવેલા છે. એટલે 3,36,000 મેટ્રિક ટન જેટલા ચણા ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવનાર છે. આગળ વાત કરીએ તો જો મિત્રો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સંજીવ વાચા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી અવનવી માહિતી તમને મળતી રહે.